हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે જેમને પણ ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટેનું ફોર્મ ભર્યું હોય એસસીપીડીસીની અંદર, તો એમને જે છે એક પ્રોબ્લેમ છે કે ભાઈ અમારું જે છે હવે મેરિટ ક્યારે આવશે અને અમારે ચોઇસ ફિલિંગ ક્યારે કરવાનું છે અને અમારે જે આગળ શું કરવું એના વિશે ઘણા બધાને પ્રોબ્લેમ છે કે ભાઈ અમારે હવે ફોર્મ અમે ભરી દીધું છે, ઓકે, અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે અને હવે અમારે આગળ શું કરવાનું, તો એના વિશે પણ આપણે આની અંદર જે છે ડિટેલ્સમાં જોવાના છે કે ભાઈ તમારે હવે આગળ શું કરવાનું છે। તો જે છે આપણે એની જે બધી તારીખ જોઈએ, પરંતુ એના પહેલાં જેમણે પણ ધારો કે ફોર્મ ભરી દીધું હશે તો એમને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હશે અને જેમને પણ હજુ ધારો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું નથી તો એમને જે છે રાહ જોવાની છે, ઓકે। તો એમણે રાહ જોવાની છે, એમને કશું પણ બીજું કરવાનું નથી। તો ઘણા બધાનો પ્રોબ્લેમ એ જ છે કે ભાઈ આગળ મારે શું કરવું, તો હાલ તમારે કશું નથી કરવાનું, તમારું જે ડોક્યુમેન્ટ તમે જે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે, તમને મેસેજ પણ મળશે, તમે વેબસાઇટમાં લોગિન કરીને ચેક પણ કરી શકો છો। તો હાલ તમારે જે છે પહેલાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસ ચેક કરવાનું છે। ચેક કઈ રીતનું કરવાનું છે અને વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટનું સ્ટેટસ કઈ રીતનું ચેક કરવું, ઓકે। પહેલું સ્ટેપ એ છે કે તમે ફોર્મ ભર્યા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ઓકે। તો એ કઈ રીતનું ચેક કરવું અને એમાં ભૂલ ધારો કે આવી છે તો એને કઈ રીતનું સુધારવી એ જે છે મેં સમજાયેલું છે ડિટેલમાં, એનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, એ તમારે ખાસ જોવાનો છે। હવે આપણે જોઈએ કે ભાઈ તમારું મેરિટ ક્યારે આવશે, તમારે ચોઇસ ફિલિંગ ક્યારે કરવાની છે, એટલે રાઉન્ડ 1 ને બધું જે મોક રાઉન્ડ ને રાઉન્ડ 2 ને બધું ક્યારે આવશે એના વિશે આપણે હવે જોઈએ। તો જો આ જે ડેટ છે તમારી ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ એ છે પહેલાં તો 23/6, ઓકે। 23/6/2025 તમારી લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની। જો આ તારીખ ચેન્જ ના થાય, ઓકે, તો તમારી જે આગળની પ્રોસેસ રહેશે એ તમારે કે ભાઈ તમારું મેરિટ ક્યારે મળશે તમને, તો તમારું જે મેરિટ મળશે ભાઈ ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ તમને 7મા મહિનાની 2 તારીખે તમને મળી જશે, એટલે કે જુલાઈની અંદર તમને જે 2 જુલાઈએ 2 તારીખે, ઓકે, ત્યારે તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને મળશે, એટલે કે તમારું જે છે મેરિટ નંબર આવી જશે, ઓકે, રેન્ક નંબર આવી જશે। હવે આ ક્યારે આવશે કે જ્યારે ધારો કે જે છે આ તારીખ ચેન્જ ના થાય તો, અને માની લો ધારો કે જે આ ડેટ જે છે તમને ચેન્જ થઈ 23/6 જે છે ધારો કે ફરીથી આગળથી ચેન્જ થાય, ભાઈ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ચેન્જ થાય તો જે છે તમારે આગળની આખી બધી જે તારીખ જે છે બદલાઈ જશે, ઓકે। તો ધારો કે જો બદલાશે તો તમારી આગળની પ્રોસેસ ચેન્જ થશે, ધારો કે જો નહીં બદલાય તો તમારે જે છે એ મેરિટ તમારું 2/7ના રોજ આવી જશે, એટલે કે પ્રોવિઝનલ મેરિટ આવશે। એના પછી તમારે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ, એટલે કે તમારે ચોઇસ ફિલિંગ ક્યારે કરવાની ઘણા બધાનો પ્રશ્ન હતો, તો તમારે ચોઇસ ફિલિંગ જે છે એ ધારો કે જો આ તારીખ ના બદલાય તો તમારે ચોઇસ ફિલિંગ જે છે એ ક્યારે આવશે, તો કે 2 તારીખથી જ તમારી જે છે 2 જુલાઈએ આવી જશે અને 5 જુલાઈ સુધીમાં તમે ચોઇસ ફિલિંગ તમારે કરવાનું રહેશે મોક રાઉન્ડ। આની અંદર મોક રાઉન્ડમાં શું હશે કે તમને જે છે જસ્ટ પ્રેક્ટિસ માટે તમને કહેવામાં આવશે કે ભાઈ તમારે ચોઇસ ફિલિંગ જે છે કરવાની છે। આમાં જો તમને મોક રાઉન્ડમાં એડમિશન મળે છે તમારું ફાઇનલ ગણાતું નથી, ઓકે। એ તમને જસ્ટ ખબર પડે કે ભાઈ તમને જે છે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, એનું કઈ રીતનું રિઝલ્ટ આવશે, બધું તમને પ્રોસેસની ખબર પડે એના માટે કરીને મોક રાઉન્ડ હોય છે, ઓકે। તો એ મોક રાઉન્ડ તમારો 2/7થી 5/7 સુધીમાં ચાલશે અને એના પછી તમને મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે 10/7ના રોજ મળી જશે, ઓકે। અને ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ એ તમારું 10/7ના રોજ આવશે, એટલે કે જેમ તમારું જે પ્રોવિઝનલ મેરિટ આવ્યું હતું, ઓકે, 2 તારીખે, એ રીતનું તમારું જે છે ફરી પાછો એક રેન્ક અલગ મતલબ રેન્ક ફરીથી આવશે, રેન્ક નંબર એ તમારો 10/7ના રોજ આવશે, ઓકે। તો એ તમારું ફાઇનલ મેરિટ આવશે। એના પછી તમારું જે રાઉન્ડ 1 જે છે એ રાઉન્ડ 1ની તમારે ફરી પાછી ચોઇસ ફિલિંગ તમારે જો કરવી છે તો તમે રાઉન્ડ 1માં કરી શકો છો। એ રાઉન્ડ 1 તમારો જે છે ક્યારે ચાલુ થશે, 10/7થી લઈને 14/7 સુધીમાં ચાલશે, એટલે કે તમારે જો એમાં ફરીથી ચોઇસ ફિલિંગ કરવી છે તો તમે એમાં કરી શકો છો। અને રાઉન્ડ 1માં તમારે જે છે એ તમને ધારો કે જો એડમિશન મળશે એ તમારું કન્ફર્મ ગણાશે। મોક રાઉન્ડમાં તમને જે એડમિશન મળશે અને મોક રાઉન્ડનું તમને રિઝલ્ટ જે છે એ ક્યારે મળવાનું છે, 10/7ના રોજ મળવાનું છે, પરંતુ 10/7ના રોજ તમને જે રિઝલ્ટ મળશે એમાં જો તમને એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાતું નથી, ઓકે। જો તમને રાઉન્ડ 1માં અહીંયા એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે અને એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે ભાઈ, તો એનું રિઝલ્ટ તમને જે છે એ ડિક્લેરેશન ઓફ રાઉન્ડ 1 રિઝલ્ટ તો એ તમને 17/7ના રોજ મળશે, 17 જુલાઈએ। જો એમાં જો તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે, ઓકે। અને એના પછી જે છે તમારે એને કન્ફર્મ કરવાનું હોય છે, અને કન્ફર્મ ક્યાં સુધીમાં તમારે કરવાનું છે તો કે 17/7થી લઈને 21/7 સુધીમાં, અને એના પછી રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની PDF આવશે 24/7ના રોજ, ઓકે। આટલી પ્રોસેસ હાલ એમને આગળથી આપી છે। અને ધારો કે જો આ તારીખ તમને જે અહીંયા આપેલી છે 23/6, એ જો 23/6 બદલાઈ જશે, ઓકે, લાસ્ટ ડેટ ધારો કે આગળ જો વધારવામાં આવશે તો જે છે અહીંયા આગળની બધી તારીખ ચેન્જ થઈ જશે,
માટે તમે જો ધારો કે વિડીયો જોઈ રહ્યા હશો, એવું લાગશે કે તમે 23/6 પછી વિડીયો જોવો છો, તો તમારે જે છે ફરી પાછી ચેનલમાં જઈને જે લેટેસ્ટ વિડીયો આપણે હું ધારો કે જો ચેન્જ થશે તારીખ તો હું એનો લેટેસ્ટ વિડીયો ફરીથી પાછો બનાવીશ. ઓકે, કે ભાઈ ડેટ ચેન્જ થઈ છે. નહીંતર આમાં શું થશે, તમે રહેશો જે છે આ બધી તારીખના ભરોસે અને આ તારીખ ચેન્જ થઈ જશે. તમે કહેશો ભાઈ અમારો મોક રાઉન્ડ જતો રહ્યો, રાઉન્ડ 1 જતો રહ્યો, તો શું આગળ શું કરવું? કે એટલા માટે કરીને તારીખ જે છે ખાસ એને જે છે એના વિશે તમારે જાગૃત રહેવાનું છે. તો એના માટે તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો, જેથી તમને જે છે એની રેગ્યુલર અપડેટ એની મળતી રહેશે. ઓકે, તો આ રીતની તમારી રહેશે. ભાઈ મેરિટ ક્યારે આવવાનું છે તમારું પ્રોવિઝનલ મેરિટ? એ પ્રોવિઝનલ મેરિટ તમારું 2/7ના રોજ આવવાનું છે. આ તારીખ પ્રમાણે જોઈએ તો ઓકે 2 જુલાઈએ છે. અને તમારું જે છે ચોઇસ ફિલિંગ ક્યારે છે? તો 2 તારીખથી જ તમારું જે છે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. ઓકે, એ મોક રાઉન્ડ માટેનું રહેશે. એના પછી રાઉન્ડ 1, એના પછી આગળની બધી જેમ પ્રોસેસ આગળથી આવશે એ હું તમને બતાવીશ. ઓકે, જે હાલ પૂરતું જે છે એ આટલું છે. ઓકે, તમારે જે છે 23/6 સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે. જેમને પણ ફોર્મ બાકી છે એ લોકો સુધી જે છે એ તમે વિડીયો શેર કરજો તો એ લોકો પણ ફોર્મ ભરી દે. ઓકે, વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જશો. ઓકે, તો જેમને પણ પ્રોબ્લેમ હતો કે ભાઈ મેરિટ ક્યારે આવશે અને ચોઇસ ફિલિંગ ક્યારે કરવાની છે અને આગળ શું કરવું એમને ખ્યાલ આવી ગયો હશે. ભાઈ તમારે આગળ હાલ જે છે પહેલાં તો 23 તારીખ પહેલાં તમારે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે એનું સ્ટેટસ ચેક કરવાનું છે. ઓકે, ધારો કે જે લોકો 23 તારીખે ફોર્મ ભરશે તો એમને પણ ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન જે છે 2/7 પહેલાં એમને થઈ જશે. ઓકે, 2 જુલાઈના પહેલાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે. ઓકે, તો જેમને પણ ધારો કે બાકી રહી જાય તો એમનું એના પછી પણ થઈ જશે. ઓકે, તો જે છે તમારે આ રીતની આગળની સ્ટેપ કરવાના છે. હવે આગળ તમારું મેરિટ કઈ રીતનું આવવાનું છે, કઈ રીતના આવશે, કઈ રીતનું ચેક કરવું, ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવીને એમાં કઈ રીતનું બધું હોય છે. ઓકે, એના વિશે તમને ઘણા બધા પ્રોબ્લેમ ફરી પાછા હશે. તો જેમ આગળ ધારો કે તમારું જેમ મેરિટ આવશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ કે ભાઈ હવે તમારું મેરિટ આવી ગયું છે, તમારે કઈ રીતનું મેરિટ ચેક કરવું અને એના ઉપરથી કઈ રીતની પાછી ચોઇસ ફિલિંગ કરવી, એ બધી પ્રોસેસ હું તમને વિડીયોમાં સમજાવીશ. માટે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. ઓકે, તમને જે છે બધી માહિતી મળતી રહેશે. તો કશું પણ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમને ટાઈમ ટુ ટાઈમ એની અપડેટ મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.